ભચાઉ તાલુકાના લાકડિયા ગામે ચૂંટણી વખતે અગાઉના ઝઘડાનું મનદુખ રાખીને બે જૂથો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું, જેમાં એક પક્ષના 5 લોકોને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા હતા। આજે બપોરના સમયે લાકડિયાની પ્રાથમિક શાળા પાસેના રોડ પર જીવલેણ હથિયારો વડે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં ફતેહ મામદ લાલ મામદ, હબીબ લાલ મામદ, અનવર લાલ મામદ, રહેમતુલ્લા અને ફતેહ મામદ નામના શખ્સો ધારિયા લાકડી અને ધોકા વડે 5 લોકોને ઈજા પહોંચાડી હતી। ઈજાગ્રસ્તોમાં શિવલખાના મહિપતસિંહ મહોબતસિંહ જાડેજા, કનુભા જાડેજા, નવુભા ભુરાજી જાડેજા, મયુરભા જાડેજા અને લાકડિયાના બન્નેસિંગ વેલાભાઈને ઈજા પહોંચી હતી। મહિપતસિંહ અને કનુભાને ગંભીર પ્રકારની ઈજા પહોંચતા સારવાર માટે ભુજ ખસેડાયા હતા, જ્યારે અન્ય ઈજાગ્રસ્તો લાકડિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા હતા। લાકડિયા પીએસઆઈ દેસાઈના જણાવ્યા પ્રમાણે જૂના ઝઘડાના કારણે મારામારીનો બનાવ બન્યો હતો। ઘટનાને પગલે ચૂંટણીને કારણે મગજમારી થઈ હોવાની અફવાઓ ફેલાઈ હતી અને કોમી હિંસાના અફવાઓએ ફમ જોર પકડ્યું હતું, પરંતુ પોલીસે આવી બાબતોનું ખંડન કર્યું હતું અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી।